એડવોકેટ નિકિતા માલી દ્વારા કેરલા સ્ટોરી 2 અનેક બાળાઓને અનેક વિદ્યાર્થીનીઓને કેરલા સ્ટોરી 2 આ મૂવી નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બધી વસ્તુ આગળ થાય છે અને એના માટે જ આપણે આ સ્ક્રીનિંગ ગોઠવેલું છે। મારા વાઈફે ગોઠવ્યું છે, એડવોકેટ છે, અને ભવિષ્યમાં આમાંથી કોઈ છોકરી એવી હોય કે જે આવી રીતના ભરાઈ ગઈ હોય અને હિંમત કરીને આગળ ના આવી શકતી હોય, પછી આર્થિક પરિસ્થિતિના લીધે કાં તો પછી કોઈના બીકના લીધે, તો બેફિકર મારા વાઈફનો કોન્ટેક્ટ કરી શકે છે। એમના નંબરવાળી પાવતી બધાને આપી દઉં છું। કોઈને પણ એવું હોય ફ્રી ઓફ કોસ્ટ કેસ લડી આપશે। ઠીક છે। સપોર્ટ ધ કેરલા સ્ટોરી 2 છે, જેનો મુખ્ય ઉદ્દેશ ખાલી મનોરંજનનો નથી, આ એક અમારા તરફથી સંદેશો છે છોકરીઓ, સ્પેશિયલી છોકરીઓ માટે, કે જે ઇન ફ્યુચરમાં આવા માયા જાળમાં કે પ્રેમ જાળમાં ફસાઈ ના જાય અને કોઈ ગલત નિર્ણય ના કરી દે। શું બતાવે છે આ મૂવીમાં? બતાવવામાં આવ્યું છે કે આપણે સચેત રહેવું જોઈએ, સાવધાની બરતવી જોઈએ ઇન ફ્યુચરમાં, કે કોઈ બી વિધર્મી આવીને આપણને કોઈ બહેલાઈ ફૂસલાઈ ના દે, કે આપણી સાથે કોઈ છેતરપિંડી ના કરી શકે। ઓકે, કેટલી મહિલાઓ છે અને ક્યાંથી આવે છે? ઘણી બધી મહિલાઓ જ આવી છે અહીંયા, ઘણા બધા વિસ્તારથી, અલગ અલગ વિસ્તારમાં અમે કોન્ટેક્ટ કરેલો છે, જે અહીંયા આગળ મૂવી જોવા માટે આવી રહી છે। શું નામ છે આપનું? નિકિતા માલી। સિનેમા વિહારમાં સ્ક્રીનિંગ રાખેલું છે ધ કેરલા સ્ટોરી મૂવી 2, જેમાં 3 છોકરીઓની સાચી ઘટના બતાવેલી છે અને એ મૂવી માટે બધા અવેર થાય એની માટે આજે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખેલું છે। કેટલી મહિલાઓ છે અને શું બતાવે? ટોટલ 300 થી 350 મહિલાઓ જોડાઈ છે અમારા શોમાં, અને આગળ પણ અમારું આયોજન છે કે કદાચ હજુ પણ જો બધા ઇન્ટરેસ્ટ થશે તો એકાદ શો હજુ પણ એક વખત અરેન્જ કરીશું। શું પર્પઝ છે મૂવી બતાવવાનો? પર્પઝ એ છે અમારું મૂવી બતાવવાનું કે હિન્દુ ધર્મની છોકરીઓ કે અધર ધર્મની છોકરીઓ, જે અમુક પાકિસ્તાની જે કંઈ અમુક વિધર્મી હોય છે, જે ઇન્ડિયામાં ઘૂસીને જે અમુક હરકતો કરતા હોય છે, જેમાં હિન્દુની છોકરીઓને લુભાવીને પછી ધર્મ પરિવર્તન કરાવતા હોય છે, અને એટલું કરાયા પછી બ્લેકમેલિંગ કરીને એમની જિંદગી બગાડતા હોય છે, તો એનાથી છોકરીઓ અવેર થાય ને એના લીધે આ મૂવી મારા વાઈફ એડવોકેટ નિકિતા માલીએ ગોઠવ્યું છે સ્ક્રીનિંગ, જે ફ્રી ઓફ કોસ્ટમાં। મારું હેમત માલી નામ છે અને સ્ક્રીનિંગ ગોઠવ્યું છે મારા વાઈફ નિકિતા માલી।